મોર્નિંગ મિત્રો, આજે આપણે પરમાણ્વીય કક્ષકોના રેખીય સંગઠન માટેની અગત્યની શરતો વિશેની વાત કરવાની છે. બીજો એક ક્વેશ્ચન આપણે જોવાના છે, આણ્વીય કક્ષકોના પ્રકાર કેટલા કેટલા છે અને કઈ કઈ હોય છે. અને ત્યાર પછી એક વધારાનો આપણે પોઈન્ટ જોવાના છીએ, જે તમારે વધારે વખત હોમવર્કમાં પણ હું આપીશ. આણ્વીય કક્ષકોને દર્શાવવા માટે આપણે જે ઇલેક્ટ્રોન રચનાઓ જોવાના છીએ, નવી ઇલેક્ટ્રોન રચનાઓ. તમે અત્યાર સુધી બીજા અને ત્રીજા ચેપ્ટરમાં અમુક ઇલેક્ટ્રોન રચનાઓ જોઈ હતી. આપણે આ ચેપ્ટરની અંદર સંકરણમાં પણ કંઈક ઇલેક્ટ્રોન રચનાઓની વાત કરી હતી, બરાબર છે, એનો ઉપયોગ કર્યો હતો. પણ હવે આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના જે જોવાના છે ને, એ ઇલેક્ટ્રોન રચના મિત્રો આણ્વીય કક્ષકો માટેની ઇલેક્ટ્રોન રચના છે. આપણે આની પહેલા જે તમે ભણી ગયા છો એ પરમાણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના હતી, જે થોડીક તમને અઘરી લાગી હતી. પણ એ જો આવડતી હોય તો એના રિલેટેડ જ આજનો ક્વેશ્ચન આપણે જે જોવાનો છે એ જોશું, અને ઇલેક્ટ્રોન રચના પણ જોશું. બહુ સહેલો પોર્શન જ છે, જરાય મૂંઝાવા જેવું તો છે જ નહીં, બરાબર છે. પણ આ પોઈન્ટની શરૂઆત કરીએ પહેલા હું તમને લોકોને કાલના લેક્ચરનું આપણે રિવિઝન કરી નાખીએ. કાલે એટલે શનિવારના લેક્ચરનું LCAO આપણે ભણ્યા હતા, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. એટલે કે આપણે ટૂંકમાં આની શરૂઆત કરીએ પહેલા થોડુંક રિવિઝન કરીએ છીએ. અને ખાસ એક વાત કે જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને જે લોકોએ ઓલરેડી કરેલી છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ, બરાબર છે. અને જે લોકોને રિવિઝનની ખાસ જરૂર નથી એ લોકો 3-4 મિનિટ આગળ નીકળી શકે છે વિડીયોમાં, ધેન કન્ટિન્યુ કરી નાખજો, બરાબર છે. ચાલો, તો આપણે કાલના લેક્ચરમાં એટલે કે શનિવારના લેક્ચરમાં એવું જોયું હતું કે પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય, એટલે કે એકબીજા સાથે પરમાણ્વીય કક્ષકો જ્યારે જોડાય છે એને આપણે એક તરંગ વિધેય સાઈ થી દર્શાવવાની છે. એની એક સંજ્ઞા આપી સાઈ, બરાબર છે. પણ તમે લોકો એવું શીખી ગયા કે બે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય ને તો બે જુદી જુદી આણ્વીય કક્ષક બને છે, જેમાં એક બંધકારક હોય અને એક અબંધકારક હોય. એકને BMO કહેવાય, એકને ABMO કહેવાય. તો BMO ની અંદર કઈ કઈ આવે છે તમે લોકો ભણી ગયા હતા, સિગ્મા અને સિગ્મા સ્ટાર, સિગ્મા અને પાઈ. ABMO એટલે કે એન્ટી બોન્ડિંગ અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો. તો એને આપણે એમાં કઈ કઈ હતી, સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર. આ વસ્તુઓ હતી, તમને લોકોને ખ્યાલ છે, બરાબર, આપણે ભણી ગયા છીએ. હવે આની અંદર આપણે H2 ના અણુ દ્વારા એક્ઝામ્પલ આપ્યું હતું કે H2 ના અણુ દ્વારા જો જોઈએ તો એ પરમાણુ જે હાઇડ્રોજનનો એ પરમાણુ છે, કેમ કે H2 ની અંદર હાઇડ્રોજનના કેટલા પરમાણુ હોય, ટોટલ 2 પરમાણુ હોય. એમાં પહેલો પરમાણુ એ છે, બીજો પરમાણુ બી છે. આપણે એવું કહીએ છીએ પહેલો પરમાણુ એ, બીજો બી છે, બરાબર. હવે એ પરમાણુ માટે તરંગ વિધેય સાઈ એ, બી માટે તરંગ વિધેય સાઈ બી, બરાબર છે. તો સાઈ MO બરાબર શું થાય, એટલે કે આણ્વીય કક્ષક જ્યારે બને ક્યારે બને, જ્યારે પેલાની પરમાણ્વીય કક્ષક સાઈ એ અને બીજા પરમાણુની સાઈ બી, એ બે પરમાણ્વીય કક્ષક ભેગી થાય એટલે શું બની જાય, સાઈ MO બની જાય, બરાબર છે, સાઈ MO. અને એમાં જ હજુ સાઈ સ્ટાર આપણે એવું બતાવી શકીએ કે બે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થતા બે આણ્વીય કક્ષક બને છે. તો તમને લોકોને ખ્યાલ છે, પણ કઈ સિગ્મા અને સિગ્મા સ્ટાર, એટલે મેં બતાવ્યું હતું BMO ABMO, આવું બધી જ વસ્તુ બતાવી હતી. પછી એક્ઝામ્પલ આપ્યું હતું કે આ સાઈ એ છે, આ સાઈ બી છે. હાઇડ્રોજનના એક પરમાણુનો એક ઇલેક્ટ્રોન, આ બીજા હાઇડ્રોજનના એક પરમાણુનો એક ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે બે કક્ષકો બની સિગ્મા અને સિગ્મા સ્ટાર, બરાબર છે. સિગ્મા અને કઈ બની, સિગ્મા સ્ટાર. તો સિગ્મા માટેની આપણે આ સંજ્ઞાઓ શું આપી હતી, સાઈ એ વત્તા સાઈ બી, અને સિગ્મા સ્ટાર માટેની આ આપી હતી, બરાબર છે. આણ્વીય, અહીંયા આણ્વીય લખતા ભૂલાઈ ગયો હતો, બરાબર છે. હું તમને સાથે સાથે કહી દઉં, ઘણાને ખબર પડી ગઈ છે, ઘણા આણ્વીય કક્ષક જ લીખો છે. જે લોકો છાપતા હોય એ લોકોને ન ખબર હોય થોડી ઘણી, બરાબર ને, લખતા ભૂલાઈ જાય, એવું બને ક્યારેક, એવું એડજસ્ટ કરી લેવાનું. એટલું તો તમે ડાયા છોકરાઓ છો, બરાબર. આ દોરાઈ ગયું, એક્ઝેક્ટલી ખબર પડી. બે ઇલેક્ટ્રોન છે, અહીંયા જ પતી ગયા. ઉપર હજી ઇલેક્ટ્રોન સમાવવા માટેની કોઈ આપણી પાસે વધારાના ઇલેક્ટ્રોન નથી. બે જ હતા તો બે ઇલેક્ટ્રોન તો અહીંયા ઉપર નીચે ગોઠવાઈ ગયા, જે રીતના સ્ટેબલ સ્ટ્રક્ચર બનતું હોય એ રીતના બનશે, બરાબર. તેના પછી એના ઉપરથી વાત કરી હતી કે બંધકારક આણ્વીય કક્ષકમાં ગોઠવાયેલ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય છે. બંધ પ્રતિકારક વાળા જે ઇલેક્ટ્રોન છે એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ એટલું બધું ખાસ હોતું નથી, બરાબર છે. જેના લીધે ટૂંકમાં એમ કહી શકીએ કે એના જે ઇલેક્ટ્રોન છે, કાં તો એ જે ખાલી ભાગ છે, કેન્દ્રો વચ્ચેનો જે ખાલી ભાગ છે, બંધ પ્રતિકારક કક્ષકના કેન્દ્રો વચ્ચેનો ખાલી ભાગ, એને આપણે શું કહેવાય, નોડલ સમતલ કહે છે. એવી મેં વાત કરી હતી, બરાબર. ખાલી ભાગને નોડલ સમતલ, ને તમને
આપણે બતાવ્યું હતું, બરાબર છે. ખાલી ભાગને શું કહેવાય? નોડલ સમતલ કહેવાય. આ જે ભાગ હોય એને શું કહેવાય? નોડલ સમતલ. ડન છે. તો હવે આજના મુદ્દાઓ જોઈએ આપણે, અને અતિશય સહેલા મુદ્દા છે, બરાબર. ધ્યાન આપજો. સાથે સાથે જ આપણે તમે કદાચ લખશો ને તો પણ તમને લોકોને આવડી જાય ને એવા મુદ્દાઓ છે, બહુ સહેલા મુદ્દાઓ છે. એમાં આપણે પહેલો પોઈન્ટ જોઈએ, ખાસ ધ્યાન આપજો. પહેલો પોઈન્ટ શું છે કે ભાઈ પરમાણ્વીય કક્ષકોનું આપણે રેખીય સંગઠન કરવું છે તો એમાં શરત કઈ? તો પહેલી શરત એવી કંઈક છે જે તમને લોકોને ખબર છે. સંકરણ માટેની જે શરતો હતી ને એ જ શરતો ફરી પાછી અહીંયા થોડી ઘણી અંશે નહીં પણ આમ તો 99% એને એ જ કોમન જ વાત આવશે એમાં. ચાલો, તો સંયોજાતિ, ખાસ શબ્દ સંયોજાતિ પરમાણ્વીય કક્ષકો, પરમાણ્વીય કક્ષકો ની ઊર્જા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. સમાન હોવી જોઈએ. આ કયા અર્થમાં કહેવા માંગે છે? ઇટ મીન્સ કે ઊર્જા સમાનનો મીનિંગ શું? કે એક વનેશ કક્ષક છે તો એ છે ને સામે બીજા વનેશ સાથે જોડાવી જોઈએ. પછી એક 2s છે તો એ સામે બીજા 2s સાથે જોઈન્ટ થવી જોઈએ. ઇટ મીન્સ બંને સામસામી ઉર્જા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. એટલે આપણે સંકરણમાં તમને લોકોને ખ્યાલ હોય ને તો જોયું હતું, તમને લોકોને યાદ જ હશે. સંકરણ એક પ્રકારનું આણ્વીય કક્ષકનું બનવું જ છે. સંકરણના લીધે શું થાય? તે આણ્વીય કક્ષક જ બનતી હોય, બરાબર. કાર્બન અને હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષક ભેગી થાય અને શું CH4 બને છે. તમે એવું ઘણા બધા અણુઓ જોયા હતા સંકરણની અંદર. એક પ્રકારનું આ એના જેવી જ વાત થઈ કે ભાઈ S અને S કક્ષકની ઊર્જા સમાન છે, આકાર સમાન છે. તો અહીંયા આપણે ઊર્જા શબ્દ જ લખ્યો છે, ખરેખરમાં સાથે સાથે ભૂમિતિ પણ આવવું જોઈએ, બરાબર છે. ઊર્જા સમાન અથવા તો સાથે સાથે આપણે એવું ઉમેરી શકીએ ઊર્જા અને ભૂમિતિ, બે વસ્તુ આપણે એડ કરી શકીએ ખરી, બરાબર. તો ટૂંકમાં આવો પહેલો પોઈન્ટ છે. ધેન આફ્ટર બીજો પોઈન્ટ જોઈએ આની અંદર. સાવ છેલ્લા પોઈન્ટ છે આ બધા, આ તો આપ્યા છે એઝ એ ક્વેશ્ચન, તો આપણે જોઈએ છીએ. સંયોજાતિ કક્ષકો, જે કક્ષકો સંયોજાવાની છે, સંયોજાતિ પરમાણ્વીય કક્ષકો, પરમાણ્વીય કક્ષકો આણ્વીય અક્ષ પર, આણ્વીય અક્ષ પર સરખી રીતે ગોઠવાવી જોઈએ, ગોઠવાવી જોઈએ. એનો મીનિંગ શું છે? આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ એનો મીનિંગ શું છે. દાખલા તરીકે તો મિત્રો ઉદાહરણ શું થશે કે આ એક અક્ષ છે અને PZ અને PZ એક રીતે આમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે. જો PZ ની સાથે X હોત તો કેવો પ્રોબ્લેમ પડે? તો એક આડીને એક ઊભી ગોઠવાય. હવે PX અને PX છે, એના બદલે PX અને PY હોત તો PY છે આમ એક ત્રાસી નીકળે અને PX છે આમ ઊભી હોય તો પ્રોબ્લેમ થાય, તમને લોકોને ખબર છે, બરાબર. એટલે વ્યવસ્થિત રીતે એકબીજાએ સરખી રીતે ગોઠવાવી જોઈએ. આ બીજો પોઈન્ટ હતો. ધેન આફ્ટર થર્ડ પોઈન્ટ, ખાસ ધ્યાન આપજો. છેલ્લા પોઈન્ટ છે, અતિશય છેલ્લા છે. સંયોજાતિ પરમાણ્વીય કક્ષકો, સંયોજાતિ પરમાણ્વીય કક્ષકોનું મહત્તમ માત્રામાં શું થવું જોશે? સંમિશ્રણ થવું જોઈએ. સંમિશ્રણ થવું જોઈએ. શું કામ એને આવું થવું જોઈએ? તો કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય. શું કામ એને? અહીંયા હું સાથે સાથે લખી નાખું, કારણ કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધે તે માટે. અને વધે એનાથી થાય શું ખબર છે? અહીંયા આપણે અલ્પ વિરામ નથી કરતા, પૂર્ણ વિરામ જ કરીએ. વધે એનાથી ફાયદો શું થાય ખબર છે? સ્ટેબિલિટી વધે. કક્ષકોની અંદર જો પરમાણ્વીય કક્ષકો જેટલી વધારે જોડાય એટલા ઇલેક્ટ્રોન છે ને આણ્વીય કક્ષકની અંદર ભેગા થાય. આણ્વીય કક્ષકની અંદર જેટલા ઇલેક્ટ્રોન ભેગા થાય એટલી આણ્વીય કક્ષક છે ને એ વધારે ને વધારે સ્ટેબલ બને,
બરાબર છે. દાખલા તરીકે બહુ સિમ્પલ વસ્તુ છે કે મારે બે પેન છે એને જોઈન્ટ કરવી છે, બે પેનને મારે જોઈન્ટ કરવી છે, બરાબર છે. હવે એક દોરાથી હું જોઈન્ટ કરું, એના બદલે બે દોરાથી એને બાંધું, ત્રણ દોરાથી બાંધું, ચાર દોરાથી બાંધું. જેમ દોરાની સંખ્યા વધારે એમ શું થાય કે એ જે બંધ બને છે, એમની વચ્ચે જે ગાંઠ છે કાં તો એ બંને વચ્ચેનું જોડાણ છે એ થોડુંક વધારે મજબૂત બને. આ તમે સમજી શકો છો, બરાબર. એટલે અહીંયા ઇલેક્ટ્રોન જેમ વધારે હોય એમ એકબીજા વચ્ચે શું થાય, એકબીજા વચ્ચે પેરિંગ વધી જાય, જેના લીધે શું થાય, એ જે આણ્વીય કક્ષક છે એની સ્ટેબિલિટી કેવી થઈ જશે, ત્યાં મિત્રો મહત્તમ થઈ જશે. ઇટ મીન્સ આ પોઈન્ટ જે છે એ આટલો પોઈન્ટ છે, બરાબર. આ ત્રણ શરતો આપણે યાદ રાખવાની છે કે સંયોજતી પરમાણ્વીય કક્ષકની ઉર્જા સમાન હોવી જોઈએ, પછી આણ્વીય કક્ષક અક્ષ ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવાવી જોઈએ, બરાબર છે. બહુ સિમ્પલ પોઈન્ટ હતા. હવે આના પછીનો જે પોઈન્ટ છે એ આપણે જે જોવાનો છે, ક્વેશ્ચન લખી નાખીએ આપણે. આણ્વીય કક્ષકોના પ્રકાર વિશે માહિતી આપો. ક્વેશ્ચન લખજો આમાં. આણ્વીય કક્ષકોના પ્રકાર વિશે માહિતી આપો. તો આ તો બહુ શોર્ટમાં છે, કઈ એઝ અ ક્વેશ્ચન પૂછાય એવો કઈ પોઈન્ટ નથી. આ તો છે એટલે આપણે જોઈએ છીએ, બરાબર. કઈ એઝ અ ક્વેશ્ચન પૂછાય એવો પોઈન્ટ આ નથી. આણ્વીય કક્ષકોના પ્રકાર વિશે માહિતી આપો. તો આણ્વીય કક્ષકોના પ્રકાર કેટલા કેટલા હોય છે? સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે આણ્વીય કક્ષકો સિગ્મા, પાઈ અને ડેલ્ટા પ્રકારની હોય છે. એમાં આપણે બેનો જ ઉપયોગ કરવાનો, પ્રકારની હોય છે, બરાબર છે. એમાં આપણે માત્ર બેનો જ ઉપયોગ કરવાનો છે. એટલે જોઈએ એની અંદર સિગ્મા પ્રકારની કક્ષક ક્યાં હોય? સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકો ક્યાં હશે? બંધ ધરીની આસપાસ ગોઠવાય છે. જ્યારે આપણે કન્ટિન્યુ લખી નાખીએ, પાઈ પ્રકારની આણ્વીય કક્ષકો શું હશે? બંધ ધરીને લંબ રૂપે ગોઠવાયેલ હોય છે. હવે તમારી બુકમાં છે ને અહીંયા લંબ રૂપેના બદલે એવું કીધું છે કે બંધ ધરીની આસપાસ ગોઠવાયેલ હોતી નથી, આવો શબ્દ લખેલો હશે. પણ આપણે અહીંયા એ સમજવાનું છે કે પાઈ પ્રકારની કક્ષકો કઈ, તો પીએક્સ અને પીવાય તમને લોકોને ખ્યાલ છે. તો પીએક્સ અને પીવાય ના આકાર કેવા છે એ મેં તમને લોકોને ઓલરેડી કરાવેલા છે, એટલે એ તો તમને લોકોને ખ્યાલ જ હોય. તો પાઈ પ્રકારની આણ્વીય કક્ષક બંધ ધરીને લંબ રૂપે ટૂંકમાં ગોઠવાયેલી હોય છે. તો સામાન્યતઃ બંધ કઈ રીતના બને છે, સિગ્મા બંધ કઈ રીતના બને છે. તો આ તમારા માટે બહુ સરસ હિન્ટ. સિગ્મા બંધ કઈ કક્ષક આપે છે? તો એસ અને એસ કક્ષક તથા એસ અને પી કક્ષક, બરાબર છે. હવે એસ અને પી માં ખાસ કરીને પીઝેડ કક્ષકો તમારી જાણ ખાતર, પીઝેડ કક્ષક જે છે એ સિગ્મા બંધ આપે છે, બરાબર છે. પીઝેડ કક્ષક છે એ કયો બંધ આપે છે? સિગ્મા બંધ આપે છે. એટલે હું અહીંયા એમ જ લખી દઉં એસ અને પીઝેડ, બરાબર છે. એની સાપેક્ષમાં સાથે લખી દઉં પાઈ બંધ કોણ આપે છે? પાઈ બંધ કોણ આપે છે? તો પીએક્સ અને પીએક્સ એકબીજા સાથે જોડાય તો પાઈ બંધ બનતો હોય છે. મેં તમને લોકોને સંકરણમાં સમજાવેલું છું પાઈ બંધ માટે. ઓલો ઇથેન, ઇથીન અને ઇથાઇનમાં તમે જોઈ ગયા છો કે કઈ રીતના સંકરણમાં પાઈ બંધ બને. બંને કાર્બનની પીએક્સ કક્ષકો એકબીજા સાથે જોડાઈને પાઈ બંધ બની શકે, કેમ કે એસ કક્ષકે સિગ્મા બંધ બનાવ્યો તો બીજી બે કક્ષક પાછી ભાગીદારી કરે તો બીજો બંધ કયો બને? પાઈ બંધ બને. બે જ પરમાણુ છે, પહેલો બંધ સિગ્મા બનાવે, એને એ જ પરમાણુ ફરી પાછી બીજી વાર ભાગીદારી કરે તો પાઈ બંધ બનાવે, ત્રીજી વાર ભાગીદારી કરે તો પણ પાઈ બંધ બનાવે, ચોથી વાર તો ભાગીદારી ક્યારેય કરશે જ નહીં, બરાબર છે.
એટલે શું આવશે? તથા પીવાય અને પીવાય કક્ષકો. આપે બે માટે કન્ટિન્યુ. ડન. અને ટૂંકમાં આ જે પાઈબંધ જે આપે છે એ જ પાઈ સ્ટાર પાછું આપે. સિગ્મા અને સિગ્મા સ્ટાર આમાં ઓબ્લિક કરીને લખવું હોય તો લખી શકાય, કઈ વાંધો નથી આમાં. બરાબર છે? સિગ્મા અને સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર. તો પછી આની અંદર પણ એ જ રીતના સ્ટાર આવશે. તો જો આપણે હમણાં આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના લખશું ને એટલે ખબર પડી જશે. તમારી બુકનો એક ટોપિક આપણે સ્કીપ કરવાના છે, કેમ કે એ ઇલેક્ટ્રોન રચના વગર તમને સમજાવવાનું નથી. એટલે હું તમને સમજાવીશ 100% નહીં, અત્યારે નહીં. બરાબર છે? જે તમારી ટોપિકમાં એક ટોપિક નંબર આપ્યો છે 4.7.4, એ ટેક્સ્ટ બુકનો જે ટોપિક છે એને આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ, કેમ કે હું તમને એનાથી બેટર લેવલ ઉપર લઈ જઈશ, બેટર એક્ઝામ્પલ ઉપર લઈ જઈશ, જે તમને આના કરતા બહુ જ સહેલા લાગશે. બરાબર છે? તો હવે પેલા તો આ ખબર પડી કે આણ્વીય કક્ષકોના પ્રકાર સિગ્મા, પાઈ અને ડેલ્ટા હોય. ડેલ્ટા છે તે બંધરીની આસપાસ ગોઠવાયેલી હોય છે. પાઈ કક્ષકો છે એ ક્યાં ગોઠવાયેલી? બંધરીને લંબરૂપે ગોઠવાયેલી. આ તમને લોકોને ઓલરેડી ખબર જ હતી. મેં તમને સાવ સ્ટાર્ટિંગમાં સંકરણ વખતે સમજાવી દીધું હતું કે એસ કક્ષક, પીએક્સ કક્ષક, પીવાય કક્ષક અને પીઝેડ કક્ષકના આકાર કેવા હોય છે. જે અક્ષ છે એને લંબરૂપે છે, એક ત્રાસી હોય ને એક સાવ આડી હોય. બરાબર? આ બધી જ વસ્તુ તમને લોકોને ખ્યાલ છે. એટલે આ એ જ વાત છે કે સિગ્મા બંધ કોણ બનાવે? તો એસ અને એસ અને એસ અને પીઝેડ. જેમ પરમાણ્વીય કક્ષકોની અંદર હતું ને એ જ રીતના આમાં છે, જેમ સંકરણમાં હતું એમ જ. પાઈ બંધ કોણ બનાવી શકે? તો પીએક્સ, પીએક્સ અને પીવાય, પીવાય આ પાઈ બંધ બનાવી શકે. આ કોમન વાત છે. બરાબર? હવે જે આજનો મેઇન ક્વેશ્ચન છે કે એના ઉપરથી આપણે જે પૂછાઈ શકે એવા પોઈન્ટ છે એ જોઈએ, કેમ કે આણ્વીય કક્ષકની રચના કરવી ને એના માટે મેઇન આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના શીખવી પડે. એમને રચના નહીં કરી શકીએ. અણુ બનાવવો છે તો એમને આપણે અણુ નહીં બનાવી શકીએ, કેમ કે દરેક અણુની પોતાની કંઈક ઇલેક્ટ્રોન રચનાઓ હશે અને એ આપણે શીખવાની છે કે અણુની ઇલેક્ટ્રોન રચના શું. તમને લોકોને કાર્બનની ઇલેક્ટ્રોન રચના આવડે, નાઇટ્રોજનની આવડે, પણ સમજી લ્યો કે એમોનિયાની ઇલેક્ટ્રોન રચના કોઈ પૂછે તો આવડે? NH3 ની ઇલેક્ટ્રોન રચના શું? લોચા પડી જાય ને. કાર્બન મોનોક્સાઇડની ઇલેક્ટ્રોન રચના જણાવો, થાય ને, પ્રોબ્લેમ થાય ને. બરાબર છે? એટલે આ વસ્તુ છે. એટલે આપણે છે એ એમોનિયાની નથી જોવાની, પણ કાર્બન મોનોક્સાઇડ બે ખાલી પરમાણુ હોય ને એવી ઇલેક્ટ્રોન રચનાઓ જોશું. કેમ કે આપણે અત્યાર સુધીમાં 11th તો આ જ વાત આવવાની છે કે ભાઈ બે જુદા જુદા પરમાણુઓ ભેગા થાય અને અણુ બને ને એના માટેની વાત આવે છે. પછી તમે નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડો છો તો એના માટેની કોઈ આપણે ધોરણ 12 સુધીમાં ચર્ચાઓ કરતા નથી, પણ ઇલેક્ટ્રોન રચનાઓ તો બનતી જ હોય છે. બરાબર છે? જેમ પરમાણુની બને એમ અણુની બને છે. બહુ સિમ્પલ વાત છે. અને એમાં ટોટલ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાના હોય છે. એટલે હું તમને સમજાવી દઉં કઈ રીતના કરવાની છે ઇલેક્ટ્રોન રચના, કઈ રીતના છે. એટલે ખાસ કરીને એક ક્વેશ્ચનને આપણે એડ કરીએ. H2 થી N2 અણુ એટલે કે આણ્વીય દળ 14 સુધી તથા O2 F2 Ne2 એટલે શું આવશે અહીંયા? આણ્વીય દળ 20 સુધી ના અણુઓ માટે શું કરવાનું છે? આણ્વીય ઇલેક્ટ્રોન રચના, અથવા તો આપણે એમ લખી શકશું આણ્વીય શક્તિનો ચડતો ક્રમ લખો. બહુ ધ્યાનથી જોજો આને, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કહું છું. તો સૌથી પહેલા આપણે ચેન્જીસ કરીએ એની અંદર. સૌથી પહેલા હું એક હેડિંગ આપું છું H2 થી Ne2 માટે, H2 થી N2 માટે અણુની ઇલેક્ટ્રોન રચના. કેવી રીતના?
H2 અણુ હોય તો કેવી રીતના ઇલેક્ટ્રોન રચના કેવી રીતના સ્ટાર્ટ કરશું H2 થી Ne2 હું તમને બધું જ સમજાવીશ 1 by 1 જરાય ઉતાવળ નહીં. ટોટલ 14 ઇલેક્ટ્રોન ભરવા છે તો કઈ રીતના ઇલેક્ટ્રોન રચના જોજો. તમને સિગ્મા 1s તમને ખબર છે પણ અહીંયા જોજો હું કેમ લખીશ સિગ્મા 1s પછી આ લખાઈ જાય ને એટલે બીજી આણ્વીય કક્ષક સીધે સીધી સિગ્મા સ્ટાર 1s પછી આવશે સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. જો તમને 1s ખબર છે પણ 1s માં બે ભાગ પડશે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s પછી સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. પેલા તમે એક એક લખતા હતા કેમ કે હવે અણુ થઈ ગયો તો બે પરમાણુ થઈ ગયા તો બે પરમાણુ માટે લખવું પડશે. બરાબર છે એ રીતના છે. પછી એના પછી કોણ આવશે તો હવે સીધે સીધું જોજો પાઈ 2px ઇક્વલ ટુ આ બંનેની ઉર્જા સમાન હોય અને પાઈ 2py પાઈ 2px અને પછી શું આવશે પાઈ 2py આને આપણે બ્રેકેટમાં રાખીએ. બરાબર છે. પછી કોણ આવશે તો સિગ્મા 2pz. જો 1s 2s 2px 2py અને 2pz આવી ગઈ તો તમને મેં હમણાં જ શીખવાડ્યું કે px અને py છે હંમેશા પાઈ બંધ બનાવે એટલે પાઈ 2px અને પાઈ 2py કીધું. આ બધી કક્ષકો સિગ્મા બંધ બનાવે છે એટલે આ ઉપર કયું આવ્યો સિગ્મા તો તમે આગળ જોઈ ગયા s અને s કક્ષક વચ્ચે સિગ્મા બંધ બને s અને pz વચ્ચે પણ સિગ્મા બંધ બને એટલે pz કક્ષક છે હંમેશા સિગ્મા બંધ જ બનાવે. આવી ગયું અહીંયા. બરાબર છે. તો સિગ્મા 2pz. હવે જો અહીંયા સ્ટાર વાળી બાકી રહી ગઈ છે જી તો અહીંયા કોણ આવશે અહીંયા પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py સોરી પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. બરાબર છે. આ રીતનો આવશે. અને હજુ જો સિગ્માની બાકી રહી ગઈ છે સ્ટાર વાળી તો સિગ્મા સ્ટાર 2pz. શું કહેવાય સિગ્મા સ્ટાર 2pz. ખબર પડી ગઈ એક્ઝેક્ટલી. હવે ઉર્જા સ્તર કીધો છે તો ઉર્જા સ્તર જેમ જેમ ઇલેક્ટ્રોન વધે એમ શું થાય આપણે આ રીતના બતાવવાનું. ચડતો ક્રમ કીધો છે ને ચડતો ક્રમ એટલે આ રીતના આવશે ચડતો ક્રમ. અહીંયા હું આગળ બતાવી દઉં. બરાબર છે. બહુ સિમ્પલ થઈ ગયું. હવે દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય તો હું તમને સમજાવી દઉં. તમને દાખલા તરીકે H2 અણુ કીધો છે. દાખલા તરીકે H2 અણુની ઇલેક્ટ્રોન રચના લખવાની કીધી તો H2 માં કેટલા ઇલેક્ટ્રોન હોય બે ઇલેક્ટ્રોન હોય અને ખાસ આ દરેકની અંદર બે બે ઇલેક્ટ્રોન સમાય. આમાં બે આમાં બે આમાં બે તમારે બે જ ઇલેક્ટ્રોન સમાડવાના છે તો H2 ની ઇલેક્ટ્રોન રચના શું ખબર છે સિગ્મા 1s પૂરું. H2 ની ઇલેક્ટ્રોન રચના શું સિગ્મા 1s2 ઉપર 2 લખી નાખવાનું. પછી હિલિયમ હોય ને હિલિયમ તો કેટલા ઇલેક્ટ્રોન હોય 4 ઇલેક્ટ્રોન હોય. હિલિયમનો અણુ બને ને એટલે આપણે એ લખવાની જરૂર નથી. પણ લિથિયમ છે દાખલા તરીકે લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન થાય 6 ઇલેક્ટ્રોન થાય કેમ કે Li2 થઈ ગયો Li2 બે લિથિયમ ભેગા થાય તો 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન માટે કેમ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 અને સિગ્મા 2s2 પૂરું. અત્યારે ખાલી એમને ઉપર છેલ્લું કહું છું. અત્યારે તમારે કાંઈ યાદ નથી રાખવાનું. અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ જેમના આણ્વીય દળ 14 છે ત્યાં સુધીના જેટલા પણ તત્વો છે કાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમે એમ કહી શકો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 છે ત્યાં સુધીના જે છે એ તત્વો માટે ઇલેક્ટ્રોનની સંખ્યા 14 છે ત્યાં સુધીના તત્વો માટેની ઇલેક્ટ્રોન રચના કઈ તો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પછી પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py બંનેની ઉર્જા સમાન છે એટલે ઇક્વલ ટુ લખે છે. પછી સિગ્મા 2pz પછી શું આવશે પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને પછી શું આવશે સિગ્મા સ્ટાર 2pz. ખબર પડી એક્ઝેક્ટલી આ પોઈન્ટ સમજાણો તમને નો સમજાણો હોય તો કઈ વાંધો નહીં કેમ કે આ ઇલેક્ટ્રોન રચના જ અત્યારે પ્રિપેર કરવાની છે. પછી હું તમને કઈ રીતના ભરવાની છે ને એ સમજાવીશ. બરાબર છે. આ ઇલેક્ટ્રોન રચનાને કેવી રીતના ભરશો એ આના પછીના લેક્ચરમાં આપણે સમજશું અત્યારે નહીં. બરાબર છે. એના નિયમો જે છે એ આપણે પછી જોશું પણ અત્યારે તમારે આ ઇલેક્ટ્રોન રચના હું તમને એમ પૂછું કે ભાઈ કાર્બનના બે અણુ ભેગા થાય તો એના માટેની ઇલેક્ટ્રોન રચના જણાવો તો કાર્બનના બે અણુ એટલે તમારે ગણવાનું કાર્બન વત્તા કાર્બન એક કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન બીજા કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન તો ટોટલ 12 ઇલેક્ટ્રોન થાય તો 12 ઇલેક્ટ્રોન એમાં ભરવાના 2 4 6 8 10 અને 12 પૂરું અહીંયા સુધીની ઇલેક્ટ્રોન રચના આવે. બરાબર. તમારે અત્યારે શું કરવાનું છે 10 વાર આ લખવાનું છે બોલતું જવાનું સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. જો અહીંયા સ્ટાર ભૂલાઈ ગયો તો બે વાર લખ્યું હતું ને સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પછી પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py સિગ્મા 2pz પછી પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz.
ડન છે. હવે છે ને હું આ જ પેજમાં સંભાળવા માટે હું અહીંયા થોડુંક પેજને ઉપર લઈ જાઉં છું. થોડુંક એડજસ્ટ કરજો, તમે લોકો ડાયા છોકરાઓ છો, બરાબર ને? મારે દર વખતે કેવું પડે, એમ તો યાદ દેવડાવવું પડે, તમે ડાયા જ છો એમ. ચલો હવે હું અહીંયા શું આપું છું, હેડિંગ. અને આમ જુદું પાડવા માટે કંઈક લખવું જોશે નહીં. H2 થી N2 અણુ હતા. હવે અહીંયા કઈ આવશે? O2, F2, Ne2. Ne2 નો અણુ જ ન બને ખાસ. હિલિયમ નો અણુ ન બને, Ne2 નો અણુ નહીં બને. ઇલેક્ટ્રોન રચના જોજો ફેર કેટલો છે ને, એ અહીંયા ડિફરન્સ બતાવવા માટે હું આ એક જ પેજમાં લખું છું. એનું કારણ આ જ છે કે આની અંદર આ જે સિગ્મા 2pz નો વારો જે છે ને, એ આગળ પાછળ થઈ જશે, ખાલી જગ્યા બદલાવાની છે, બીજું કાંઈ જ નથી. સ્ટાર્ટિંગ તો સેમ જ છે, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. પછી શું આવશે? હવે અહીંયા ચેન્જીસ છે. હવે અહીંયા સીધું સૌથી પહેલા આવશે સિગ્મા 2pz. જો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 થી વધારે છે, એટલે કે 15, 16, 17, 18, 19 અને 20 નંબરના જો ઇલેક્ટ્રોન આવ્યા હોય આપણી પાસે, ટોટલ આટલા ઇલેક્ટ્રોન હોય, તો કઈ ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરવાનો? એટલે અથવા તો તમને એમ કહી દે કે O2 ના અણુની ઇલેક્ટ્રોન રચના. તો O2 ના અણુમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? O2 માં 1 ઓક્સિજનમાં 8, તો 2 ઓક્સિજનમાં કેટલા થાય? 16 થાય. બસ એ જ વાત છે. તો 16 ઇલેક્ટ્રોનને ભરવા માટે શું કરવાનું? તો સિગ્મા 2pz ને પહેલા લેવાનું. જો અહીંયા છે ને પછી હતું, અને પહેલા કોણ હતું? પાઈ કક્ષક હતી. હવે શું થશે? સિગ્મા 2pz ને પહેલા લેવાની. આમાં કોઈ જ અન્ડરસ્ટેન્ડિંગ બીજી નથી, લોજિક એ નથી કાંઈ, એ યાદ જ રાખવાનું છે, બરાબર છે? તો સિગ્મા 2pz આવી. ધેન આફ્ટર હવે કોણ આવશે? તો હવે પાઈ 2px, પાઈ 2py, પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py. આ બેની જગ્યા બદલી, બીજું કાંઈ જ નથી, બરાબર છે? એના કોઈ જ રીઝન આપણી પાસે નથી. પ્રેક્ટિકલી ફાઇન્ડ આઉટ થયેલું છે, જેને આપણે માનવાનું છે. અને એના પછી કોણ હતી? તો તરત જ હવે કોણ આવશે? તો પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. અને પાછળ કોણ બાકી રહેતી હવે? તો સિગ્મા સ્ટાર 2pz, સિગ્મા સ્ટાર 2pz થઈ ગયું. ઉર્જા સ્તર આપી દો હવે એને. ઉર્જા સ્તર નહીં પણ આપણે કયો આપવાનો છે? ચડતો ક્રમ આપવાનો છે, બરાબર છે? બહુ સિમ્પલ છે, આવડી જાય એવી છે. જગ્યા ખાલી કોની બદલી? સિગ્મા 2pz, આ બેની જગ્યા બદલી છે ખાલી, બીજું કાંઈ જ નથી કર્યું મેં, બરાબર છે? તો આ બંને ઇલેક્ટ્રોન રચનાઓ તમે કેટલી વાર લખશો? 10 વાર લખીને પ્રિપેર કરવાની છે. આજના લેક્ચરમાં તમે કાંઈ ખાસ ભણ્યા નથી, પણ તમને એ ખબર પડી ગઈ આમાં કે પાઈ છે એ બંધ કોણ બનાવે? તો px અને py બનાવે. સિગ્મા બંધ કોણ બનાવે? તો s અને s કક્ષક બનાવે, અથવા તો s અને pz પણ બનાવે. કેમ કે pz માટે પણ મેં અહીંયા આપેલું છે, જો સિગ્મા બંધ આપેલો છે, સિગ્મા 2pz. અત્યારે ખાલી ઇલેક્ટ્રોન રચના પાકી કરી નાખો, આ સિરીઝને પાકી કરી નાખો, બીજું કાંઈ વિચારોમાં. મેં આમ વચ્ચે કહી દીધું છે કે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, પણ આપણે શું પ્રિપેર કરવાનું છે? આજના લેક્ચરનું મેઇન જે વસ્તુ છે ને, એ આ છે. આજના લેક્ચરની અંદર તમારે જે શીખવાનું હતું એ મેઇન વાત આ જ હતી કે આ ઇલેક્ટ્રોન રચના તમને લોકોને આવડવી જોઈએ. આ ઇલેક્ટ્રોન રચનાને તમે 10 વાર લખો, 20 વાર લખો, હાલતા ચાલતા બોલીને પાકી કરી નાખો. કેમ કે આના પછીના જેટલા પણ લેક્ચર છે, 2-3 લેક્ચર જે આવવાના છે ને, એ આના રિલેટેડ છે. એટલે આપણે આના પછીના લેક્ચરની અંદર છે ને, ઇલેક્ટ્રોન રચના અને આણ્વીય વર્તણૂકનો જે પોઈન્ટ છે આખો, એમાં અણુની સ્થાયીતા માટેના અમુક નિયમો છે. અને પહેલા તો શું કરીશ? પહેલા આપણે H2 થી Ne2 સુધીની આણ્વીય ઇલેક્ટ્રોન રચના શીખી લેશું. હું તમને શીખવાડી દઈશ કઈ રીતના આપણે ઇલેક્ટ્રોન રચના કરશું. એટલે આનો ઉપયોગ શું થાય ને, એ તમને આના પછીના લેક્ચરમાં હું સમજાવીશ. પછી ધીમે ધીમે આપણે આગળ વધશું કે અણુની રચના માટે જવાબદાર કારણો કયા બીજા જરૂરી છે, એ આપણે વધારાના જોશું. શરતો તો જોઈ લીધી, બરાબર, પણ અણુની રચના માટે બીજી એના ઉપરથી કઈ માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે, એ વસ્તુ આપણે આના પછી જોવાની છે. માહિતી કઈ મળે છે, અણુ બને પછી એની માહિતી કઈ મળે છે, એ આના પછીના લેક્ચરમાં જોશું. અને આનો ઉપયોગ પણ હું તમને સાથે સાથે સમજાવી દઈશ. એટલે બે ઝીઝક પહેલા તો આને પાકી કરજો. આજના લેક્ચરનું મેઇન ફોકસ અને મેઇન એક્ઝામ્પલ કયો ને, તો આ જ વસ્તુ છે. મેઇન તમારે હોમવર્ક આ જ કરવાનું છે, બીજું કાંઈ નહીં. સમજાય છે એક્ઝેક્ટલી?
એટલે હું તમને જે કહું છું એ ખાસ ફરી ફરીને પાછો હું તમને એક જ વાત કહું છું કે આ પાકી કરવાની છે. ઇટ મીન્સ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તો જ હું તમને પાકી કરવાની કહેતો હોઉં છું. ખાસ ધ્યાન રાખજો. JEE નીટમાં પણ આ ઇલેક્ટ્રોન રચનાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇલેક્ટ્રોન રચના તમારે પાકી કરવાની છે, અહીંયા સુધીની જ કરવાની છે. તમે સર વળી પાછા એમ ન કહેતા કે Na2 પછીના અણુનું શું, તો એના પછીના અણુને આપણે વિચારવાના નથી. એના પછીના અણુની કોઈ જ જરૂર નથી. આપણે અહીંયા સુધીની જ જરૂર છે. ટોટલ 20 ઇલેક્ટ્રોનથી બનતા અણુઓ જે છે એની જ આપણે જરૂર છે. ટોટલ 20 ઇલેક્ટ્રોનથી બનતા અણુઓ, બરાબર છે. અને Na2 હોય એટલે એક નિયોનમાં 10 ઇલેક્ટ્રોન, તો 2 નિયોન હોય તો 20 ઇલેક્ટ્રોન થાય, બરાબર છે. અને મેં તમને પહેલા કીધું કે હિલિયમ અને નિયોન છે એના અણુ બનતા નથી. આ લખવું ખોટું પડે, લખાય જ નહીં, કેમ કે અણુ બનતા જ નથી. નિષ્ક્રિય વાયુઓના અણુ આ રીતના બનતા નથી, બરાબર છે. આ તો આપી દીધું છે અને હવે આપણે માની લેવાનું છે અત્યાર પૂરતું. ડન છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ મિત્રો. વ્યવસ્થિત હોમવર્ક કરી નાખજો. બધી થિયોરિકલી પોઈન્ટ હતા. આ કોઈ એઝ એ ક્વેશ્ચન પૂછાતા નથી. આ શરતો એઝ એ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછવો હોય તો પૂછી શકાય એવો પોઈન્ટ હતો, બરાબર છે. પણ તમે યાદ રાખો તો સારું છે. 2 માર્કની અંદર આ ક્વેશ્ચન આવી શકે. આ કોઈ ક્વેશ્ચન નથી, માત્ર યાદ રાખવાની વાત હતી, બરાબર. ડન છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.